રાંધણ ગેસમાં થયેલા અસહ્ય ભાવ વધારાને પરત ખેંચવા સુરતમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર। છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખરાબ છે, ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમયે વચનો અપાયા કરે છે। ગેસ સિલિન્ડર પર સબસિડી અપાશે, વર્ષોમાં હોળી દિવાળીના તહેવારોમાં ગેસના બાટલા ફ્રીમાં આપવામાં આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈપણ રાજ્યમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું શરૂ જ નથી થયું। તાજેતરમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીકાઈ ગયો છે। મહેનત મજૂરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારા પરવડે તેમ નથી, અને જો આ ભાવ વધારો પાછો ન ખેંચાય તો કરોડો લોકોને 2 ટંકનું ભોજન ખાવાના પણ ફાફા પડે તેમ છે। રાંધણ ગેસના ભાવમાં કરાયેલા 50નો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચાય। ભાજપે આપેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને સબસિડીવાળા સસ્તા ગેસની બોટલ મળે। આ વર્ષે દિવાળી અને હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલો ફ્રી મળે। ઉપરાંત મોંઘવારીના સમયમાં ભાજપની કેન્દ્ર સરકારે ગેસના ભાવમાં કરાયેલા 50ના વધારાને તાત્કાલિક પરત ખેંચવામાં આવે। હું મહેન્દ્ર નાવડિયા, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ। થોડા દિવસ પહેલા આ ભાજપ સરકાર દ્વારા આ દેશની અંદર ગેસના બાટલામાં 50 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે, અને એની રજૂઆત લઈને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। કારણ કે આ દેશની અંદર એક તો મંદીની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની અંદર લોકો આત્મહત્યા કરી રહ્યા છે, બેરોજગાર લોકો છે, અને આવા સમયની અંદર જો ભાવ વધારો કરવો યોગ્ય નથી તો આમ આદમી પાર્ટી અને સુરત શહેર તમામ કોર્પોરેટર સાથે, તમામ કાર્યકર્તાઓ સાથે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ જે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે આ સમયની અંદર યોગ્ય નથી, તો આ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે, જેથી કરી આ સમયની અંદર લોકોને રાહત રહે અને લોકો આ મોંઘવારીથી જે ત્રસ્ત થયા છે, અને એમાં જો તમે આવો મોંઘવારીનો ભાવ વધારો નાખતા રહેશો તો લોકોને આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી। જે તે સમયે ભાજપ સરકારમાં નહોતી એ સમયે ભાજપ વાળા રોડ ઉપર ઉતરી જતા 340 રૂપિયાનો બાટલો હતો હોવા છતાંય, અને લોકોને સબસિડી આપવાની તો દૂરની વાત રહી, મોંઘવારી વધારતા જાય છે તો લોકો આવી રીતે કઈ રીતે બહેનો એનું પોતાનું બજેટ જાળવી શકશે? એને બહેનોના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર આવેદન અને વિરોધ પ્રદર્શન દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે।